હાલો જય માતાજી બધા મિત્રોને। તો આપણે જો સવારમાં પાછો નવો બ્લોગ ચાલુ કર્યો છે। આજ તો જો દી ઉગી ગયો મસ્ત એનો તડકો થઈ ગયો છે આજ તો, એટલે હવે ઠંડી બહુ નહીં લાગે। તો હાલો પેલા તો હે ને આપણે સવારનો નાસ્તો કરવાનો છે, તો એ તમને આગળ બતાવો। તો હાલો આપણે બેસી ગયા આવી ખાવા નાસ્તો કરવા। તો જો દૂધ લઈ લીધું વાટકામાં, આમાં ફાફડા છે, રોટલી છે જો ગરમે ગરમ છે, અને આમાં જલેબી છે। તો આ હે ને નાસ્તો કરી લેવી હાલો આપણે અત્યારમાં સવારમાં। હાલો મિત્રો, તો આપણે પછી ખાઈ પીને આવી ગયા તા જીરાએ। આપણે જીરામાં જ કામ હાલે નીંદવાનું, પણ આજે ને પેલા તો દવા છાંટે એ તમને હું આગળ બતાવી દઉં। આપણે દવા છાંટવા માટે આપણે વાડીએથી સેટવું પડે, એટલે રિક્ષામાં પાણીનું ટીપણું ભરીને અહીંયા લઈ આવ્યા। અને પછી એને જો આ રહી આપણે આ દવા છે, એક ડબલું આ છે। આપણે દવા તમે આમાં જોઈ લઈએ, હું તો કહેતો નથી, પણ આપણે આ ડબલા હે, મને કઈ દવાનું આપણે કામ હોય નહીં છાંટવાનું। આ મારા ભાઈને એને છાંટવાનું હોય, આપણે તો ખાલી નીંદવાનું ને એ કામ હોય ઢોરનું। આ કામ તો બીજાનું છે, મોટા ભાઈનું આપણે। તો આ હે ને દવા તમને બતાવી દઉં। બાકી જો આ બે પાવડર અહીંયા પીડ્યા છે। તો આ કંઈક દવા છે, જીરામાં છાંટે છે અત્યારે હાલમાં। અને આ 4 વસ્તુ છે, 2 પાવડર ને 2 ડબલા છે, અને પાણીનું ટીપણું અહીંયા આણેલું છે। તો એ હાલમાં જીરામાં દવા મારે એ તમને આગળ હું બતાવું। તો હાલો આપણે આવી ગયા આવી જીરામાં, અને જો જીરામાં અત્યારે દવા છાંટવાની ચાલુ છે। આપણે આગળ કીધું જીરામાં એને દવા મારવાની ચાલુ છે। તો જો આ રીતે આપણે દવા તો હંધાઈને આવડતી જ હોય મારતા જીરામાં, એટલે આ રીતે આપણે જેમ છાંટતા હોય ને હંધાઈ મોલમાં, એ રીતે જ આમાંય દવા છાંટી દેવાની હોય આપણે। તો આમનામ હે ને આખા પડામાં રાઉન્ડ મારી દેવાનો છે દવાનો, એટલે પછી પાણી પાવું હોય ને તો કે દવા લાગી જાય। બાકી જો જીરું તો આવડું આવડું છે, હવે હમણાં ફૂમકા આવવાની તૈયારી છે માથે વરિયાળીના। જો આ હવે એવડું એવડું જીરું થયું છે, આ દેખાય એવડું તમને વિડીયોમાં। તો હજી પાળામાંથી પાળા જેવડું નથી થયું, વાર છે। પાણી પાઈશું ને પછી થોડુંક વધી જશે। તો એવું છે અત્યારે દવાનો રાઉન્ડ ચાલુ મારવાનો, અને આ રીતનું છે જીરાનું કામ। અને એ તો મારા ભાઈને દવા મારવાની, મારે તો નીંદવાનું કામ છે। તો હાલો હું હે ને જીરું નીંદવા માંડું। હાલો મિત્રો, તો આપણે હે ને નીંદવા પછી બેસી ગયા હતા જીરામાં, અને જો આટલા કેરા રહ્યા ને આ હંધાઈ લઈ લીધા છે। પછી બ્લોગ ચાલુ મેં કીધું પછી કરવું, હવે કડક નીંદવા મળવી સવારમાં। તો એટલે દવા છાંટતા એ બતાવી નીંદવા મળ્યો, અને દવાનું એક કટકું છાંટ્યું ને અત્યારે આ નીંદવી કટકું બાકી છે એવું છે। તો જો આપણે નીંદવાનું ચાલુ જ છે આ રીતે આતળી, અને હું બેઠો હવે કીધું એને બ્લોગ થોડોક શૂટ કરી લઉં। આપણે નીંદવાનું ચાલુ હતું, જો આ રહ્યું આમ નીંદી નાખ્યું અહીંથી એટલું આ, અને અહીંથી આ પાળો રહ્યો ને અહીંથી આ ઉપરનું બાકી થોડાક જ કેરા, હા 20 હોય કે જાજા 20 જેવા જ। જો આ ધરોડી રહી ને એવું જ છે, ક્યાંક ક્યાંક આ પડામ નથી બહુ વાંધો આપણે। તો જો આમાં હે ને પારું પારું ખડ છે, દેખાય નહીં ને એવું। જો આ કોક કોક આવું દેખાય ને મોટું આવું હે મોડું કોઈ નાનું નાનું ઉગતું હોય એવું છે। બાકી જાજી તો આમાં ધરોડી ને એવું છે ને એ કાંઈ જીરામાં બહુ ઉપાડી ન એકવી, કેમ કે જીરાના છોડવા નાના હોય ને એટલે હારી આમ નીકળી જાય। એટલે પછી આપણે આનો હે ને એવો પ્લાન કર્યો કે આને ખાલી આમનામ જ લઈ લેવી। આ ફૂટશે ખરી પાછી, પણ ત્યાં જીરું થોડુંક મોટું થઈ જાય। જો આમનામ તોડી નાખવી, આવે આમ તોડી નાખવી, ઉપાડવી નહીં આખી, ખાલી તોડવાની જ। અને આમ ઉપાડવા નહીં, જેમ આપણે ખડ ઉપાડવીને એમ દાંતેડીથી નહીં, એમાં બહુ નહીં કાંઈ કરવાનું, એટલે જીરાને છોડવા નનકા હોય ને નુકસાન ઓછું થાય આપણે। તો એવો પ્લાન કર્યો, અને આ હંધાઈ આમ તોડી નાખવી, થોડા ભાંઠા રેત કીધું વાંધો નહીં ધરોડીના, એટલે પછી આવી પાળે નાખી દેવી એવું કર્યું આમાં પ્લાન। ધરોડી જાય જાહે ને ગુંડા ક્યાંક ક્યાંક ન્યા બાકી તો નીંદી નાખવી, એટલે આ નીંદાઈ જાહે કદાચ કાલ લગીમાં। અને પછી છે ને પાણી વાળવાનું છે આમાં, તો એ આપણે પછીના બ્લોગમાં આવશે। પાણી વાળવાનું ચાલુ કર્યું હોય છે ને, તો આમાં પાછું એવું હોય કે વાતાવરણ પ્રમાણે પાણીનું હોય, વાદળા હોય તો આઘું રાખવું પડે 1-2 દી વાળવાનું, એ પ્રમાણે હોય, એટલે એનું કંઈ નક્કી ન હોય। પણ કદાચ તો નહીં વાદળા થાય એટલે વાળશું જ પાણી। તો હાલો એ તો હવે આગળ વાળશું તો આપણે બ્લોગમાં આવી જ જાય ને। બપોર થવા આવી ગયા આમ, હવે મારની રાંધવા વહી ગઈ છે, હું નીંદું, મારે એક ભાઈ દવા છાંટે છે। તો હવે હું થોડીક વાર નીંદું, પછી બપોરા કરવા જાઉં ને એ તમને આગળ બતાવીશ વાડીએ જઈને। હાલો આપણે આવી ગયા વાડીએ જીરામાંથી હવે નીંદી, અને બપોરનું છે ને આજ મગની દાળ બાફી વાળી છે, અને હવે વઘારવાની છે એ તમને આગળ બતાવું। જો આપણે તપેલામાં છે ને તેલ નાખી દીધું છે, જો આમાં તેલ નાખી દીધું, હવે તેલ આવે ને એટલે પછી આપણે આમ તો લીલો મસાલો ગોતી રાખ્યો, રાઈ છે આમાં। જો આ વઘારવાનું છે ને લીમડો ને ડુંગળીના પાન ને લીલા મરચાં ટમેટા ને મિક્સ કરી રાખ્યો મસાલો લીલો,
અને આ છે મગની દાળ બાફેલી, તો એને વઘારવાની છે. તો આપણે હમણાં તેલ આવે ને એટલે વઘારવી. તો રાઈ નાખી દીધી. જો હવે તેલ આવી છે, એ રાઈ નાખે એટલે હમણાં ખબર રાઈ ફૂટે ને, તો એ રાઈ છે ને ધીમે ધીમે ફૂટવા મળી છે એટલે તેલ હવે આવી ગયું લાગે. હવે પછી છે ને મસાલો વાળા પછી નાખી દેવી. તો આપણે જો આ લીમડાના પાન તોડી નાખ્યા, આમાંથી ખાલી પાન લઈ લીધા અને લીમડાના પાન જો આ નાખી દીધા. એટલે હે ને લીમડાની બાઈસ આવી જાય, મીઠો લીમડો. અને આ વાટકો આખો છે મસાલાનો લીલો. તો મસાલો નાખી દીધો એકાઈ. હવે હે ને હલાવી નાખવાનું રહેશે મસાલાને હંધાઈને. મસ્તીની સુગંધ આવવા મળી એટલે બાઈસ આમ વઘારી તરત જ લીલો હંધે વઘાર હતો ને. હવે જો આ દાળમાંથી પાણી નાખવી heavy એમાં. આ રીતે આપણે મગની દાળને વઘારવાની હોય. જો હવે હે ને વઘાર હંધો થઈ ગયો તેલમાં. હવે એમાં હે ને જો આ ચટણી લઈ લીધી છે, ચટણી આપણે નાખી છે. જો આ એટલે મરચું ચટણી ને મરચું, આ આપણે મરચું નાખ્યું એમાં, જે દળાવેલું હોય ને એ મરચું નાખી દીધું. તો આપણે જો એમાં મીઠું પેલા નાખી દીધું અને પછી હવે આ દાળ નાખી દીધી. તો આપણે વઘાર છે ને કડીકમાં દાળ બાફેલી હોય એટલે વઘાર થતા કઈ વાર ન લાગે, માંડ 1 મિનિટ થાય ને ક્યાંક વઘારનું ઊંધું કામ પતી જાય થોડીક વારમાં. આ રીતે વઘાર લેવાનો હોય. તો આપણે દાળનો વઘાર લઈ લીધો છે. તો થોડીક વાર બફાવા દેવી એમનામ એટલે થઈ જાય. તો હાલો થોડીક વાર ભલે દાળ થઈ જાય અને રોટલા ગરમા ગરમ બનાવીને પછી બપોરા આજ ના કરવી. હાલો મિત્રો, હવે આપણે બેસી ગયા બપોરા કરવા. દાળ બની ગઈ છે, મગની રોટલા થઈ ગયા છે અને હવે બેસી ગયા બપોરા કરવા આપણે. તો જો આ રહ્યા આપણે મગની દાળ એમાં લઈ લીધી, ડુંગળી લીલી લઈ લીધી ઉપાડીને આપણે ખેતરમાંથી, અને જો આ મગની દાળ બનાવેલી આપણે અને રોટલા બની ગયા છે. તો હાલો હવે બપોરા આપણે કરી લેવી. હાલો મિત્રો, તો આપણે આવ્યા હતા બપોર પછી છે ને પાછા જીરું જ નીંદવા, કેમ કે જીરું નીંદવાનું કામ હાલતું હોય તે કામ પૂરું કરવાનું હોય. એટલે જો આપણે આ રીતે દાંતળી આટલા જીરું નીંદ્યું ને હવે હાંજ ખાવા આવી છે. એટલી વાર નીંદ્યું પછી બપોરે આવીને તરત બ્લોગ ન ચાલુ કર્યો. જો આ કટકું કેતા ના ઉપલ્યું એ જો આટલું લેવાઈ ગયું, એટલું ને આટલું ને હવે થોડાક કેરા રહ્યા છે. અને બાકી અત્યારે તો હવે જો દિવસ આથમવાની તૈયારી છે. દી આપણે થોડોક દે રહ્યો છે આપણે અત્યારે. તો આવું છે લોકેશન આપણું, થોડોક દી રહ્યો છે. અને હવે પછી વાળીએ ઢોર દોવાનું ને એવું હોય એટલે કે વ્યાજ આવી તો કહી દઉં હવે બ્લોગમાં કે આપણે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે હે ને વાળીએ વ્યૂઝ આવવું છે.